સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રીંગણના રવૈયા, જેને ભરેલા રીંગણ પણ કહેવામાં આવે છે। વિડીયો સ્ટાર્ટ કરવા પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી તમને સૌથી પહેલાં વિડીયો મળે। જેના માટે મેં અહીંયા 500 ગ્રામ રીંગણ લીધા છે દેશી। તમે જોઈ શકો છો કે લાઇટ ગુલાબી કલરના આપણે રીંગણ લીધા છે। તેની ડીશ જાડી છે, લાંબી ડીશ હોવી જોઈએ। આ રીંગણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે માર્કેટમાં આસાનીથી મળી જાય છે। અત્યારે શિયાળામાં આ રીંગણ બહુ ખૂબ સરસ લાગે છે। શિયાળામાં આ રીંગણ ખૂબ સરસ મળી આવે છે। ના આવા જ રીંગણ આપણે જોઈએ રવૈયા માટે। એના માટે ગ્રેવી માટે લીલા કાંદા લીધા છે, લીલું લસણ લીધું છે, અડધી વાટકી સિંગદાણા લીધા છે, 3 થી 4 નંગ ટામેટાં લીધા છે, 1 વાટકી લીલી તુવેરના દાણા લીધા છે, 1 બટાકો લીધો છે, 1 સૂકી ડુંગળી લીધી છે, આદું મરચાં અને લસણ લીધું છે। આપણે લીલી ડુંગળી અને લીલા લસણને ગ્રેવી માટે ઉપરથી નાખવા માટે સમારી લઈએ છીએ। જોઈ શકો છો કે આપણે લીલી ડુંગળી અને લીલું લસણ આપણે સમારી કાઢ્યું છે। હવે આપણે મિક્સર જારમાં ટામેટાં, સૂકો કાંદો, 1 બટાકો બટાવેલો તો તે, સિંગદાણા, લીલી સમારેલી ડુંગળી એ બધું આપણે મિક્સરમાં એડ કરી દઈએ। આદું મરચાં લસણ બધું ભેગું કરી આપણે મિક્સ કરી લઈશું, પીસી લઈશું। તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની ગ્રેવી બનીને તૈયાર છે। હવે આપણે એક કઢાઈમાં તેલ મૂકી મસાલો પીસેલો આપણે એડ કરી દઈશું ગ્રેવી। તેમાં આપણે લાલ મરચું પાવડર, તીખું, મોળું 1 ચમચી લાલ પાવડર, હલ્દી પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, આદું મરચાં લસણની પેસ્ટ। હવે આપણે મસાલાને બરાબર મિક્સ કરી લેવાનું। તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ મજાની સતળાઈ રહી છે। ત્યારબાદ 1 વાટકી સમારેલી લીલી તુવેરના દાણા એડ કરી દઈશું। તો આપણી ગ્રેવી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે રવૈયાની। હવે ઉપરથી લીલું લસણ, લીલો કાંદો એડ કરી દઈશું ને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। રવૈયામાં લીલા કાંદાનો સ્વાદ અને લીલા લસણનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, એટલે લીલા કાંદાની પણ ગ્રેવી તૈયાર કરી છે, લીલું લસણ પણ ને ઉપર ગ્રેવીમાં પણ ઉમેર્યું છે। ઠંડી થાય ત્યાં સુધી આપણે રીંગણ સમારી લઈશું। તમે જોઈ શકો છો કે આપણે આ રીતે રીંગણની આપણે અડધી ડીશ કાપી નાખવાની ને ઉપરથી આપણે 4 પીસ કરવાના, આખા નથી કાપવાના। ગ્રેવી રહે એ રીતે આપણે સમારવાના, અંદર કંઈ ખરાબ નથી ને એ પણ જોઈ લેવાય આપણથી। એવી જ રીતે આપણે બધા રીંગણ સમારી લઈશું। અવનવી વાનગીઓ શીખવા ચેનલ પર તમે કોમેન્ટ કરજો અને રવૈયા પણ આ રીતે તમે બનાવી ચોક્કસથી મને જણાવજો તમારા અનુભવ। આ રીંગણના રવૈયાનું શાક તમે ખીચડી જોડે બી ખૂબ સરસ લાગે છે, રોટલી જોડે, ભાખરી જોડે, રોટલા જોડે પણ ખૂબ સરસ ખાવાની મજા પડે છે। તમે જોઈ શકો છો કે આપણા રવૈયા બધા સમારાઈને તૈયાર થઈ ગયા છે। આપણે હવે એને ધોઈ લઈશું। 2 પાણી મેં ધોઈ લીધા છે અહીંયા। હવે આપણે ચમચીની મદદથી આપણે સમારેલા રવૈયાને ભરી દઈશું। આ ભરેલા રવૈયાનું શાક તમે ચોક્કસથી બનાવજો, ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને તમે કઈ રીતે રવૈયા બનાવો છો રીંગણના તે પણ મને જરૂરથી જણાવજો। તમે જોઈ શકો છો કે આપણા રવૈયા બધા ભરાઈ ગયા છે અને મેં ડાયરેક્ટ કુકરમાં જ મૂકી દીધા છે।
બધા રવૈયા ભરાઈ ગયા છે. ત્યારબાદ જે કઢાઈમાં મેં ગ્રેવી ગરમ કરેલી હતી એ જ કઢાઈમાં પાણી લઈને આપણે કુકરમાં એડ કરી દઈશું. ભરેલા રીંગણનું શાક ખીચડી જોડે બી ખૂબ સરસ લાગે છે. અત્યારે મેં ખીચડી જોડે બનાવ્યું છે એટલે એની ગ્રેવી થોડી ગ્રેવીવાળું બનાવ્યું છે. તમે ચાહો તો એનું સૂકું શાક પણ ખૂબ સરસ લાગે છે. એટલે મેં અહીંયા 2 થી 3 ગ્લાસ પાણી નાખ્યું છે અને 2 થી 3 પડી તેલ નાખ્યું છે. ત્યારબાદ આપણે કુકરને ઢાંકી દઈશું ને 4 સીટી વગાડી દઈશું. 4 સીટી બાદ તમે જોઈ શકો છો કે આપણા રીંગણના રવૈયા બનીને તૈયાર છે. આપણે હવે એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. જો તમે જોઈ શકો છો સરસ મજાના થઈ ગયા છે. આપણે હવે એક બાઉલમાં કાઢી લઈએ ને લીલી ડુંગળી અને લીલું લસણ સમારેલું હતું એનાથી આપણે ગાર્નિશ કરશું. તો સરસ મજાના રવૈયા બનીને તૈયાર છે. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.